જય જવાહર, જય આદિવાસી। તો ફરી એક નવા બ્લોગમાં। તો આજે છે દિવસ બીજો ને આપણે વાળીએ પાણી। તો જો અહીંથી આવે છે પાણી ને નાકું તરત બદલી છે મેં ને ઠીક સુધી જાય। તો પહેલાં પપ્પા વાળતા હતા અને હવે હું વાળીશ। તો અત્યારે પપ્પા અહીં પાણી વાળે છે। તો આ પાણી નીકળે ત્યાં તો ને અત્યારે આપણે અહીં વાળવાનું છે। હવે હું પણ ચાલીને આવ્યો ને બાજુવાળા શેઠ પણ ચાલીને આવ્યો। તો ચા પી લઈએ હવે। તો ચા પી લઈએ, ચા આવી ગઈ ને જો પાણી વાળવાનું ચાલુ છે। તો નાકું બદલી દીધું ફરી। સો આટલું પીધું છે। તો હવે જઈએ પાણી પીવા। અહીં પાણી પણ પી લીધું। હવે થોડી વાર બેસીએ ને પછી કોધા ખાલીએ ફરી। હવે છે ને આપણે મતલબ 9 વાગે લાઈટ જશે અને બપોરે 1 વાગે આવશે ફરી। તો આટલું બાકી છે ને પેલી બાજુના તો બધા કોધા તૈયાર કરી દઈએ એટલે પપ્પા આવશે એટલે 1 વાગે તો પાણી વાળશે। એટલામાં પછી આપણે ચા લઈને આવશું 2 વાગે। એટલે ત્યાર સુધી અહીં વાળે છે પાણી પપ્પા। તો અરે હા, તો અહીં પાણી વાળે છે ને તો કોદા ગાળી દઈએ તો પપ્પા નાકું વાળ દેશે। પછી આપણે આવશું 2 વાગે ચા લઈને તો પછી આપણે પાણી વાળશું। તો જો આપણે કરીએ કોધા। હવે દેખાતા નહીં હોય તમને કેમ કે થોડુંક તાપ ને એવું છે ને માટી થોડી ઓછી લેવાય ને પાણી ચાલુ છે। હવે 6 પાટલા છે મોટા ને 3 છે નાના। આ બાજુ પાછળ 3 તો 6 પાટલા છે। બપોરે આવશે ને એટલે
આ ભાગ પી જશે, પછી પેલી બાજુ ચાલુ કરવાનું થશે. હવે લાઇટ જવાનો ટાઈમ પણ થઈ ગયો છે, તો ફટાફટ આ પટલામાં કોતા કરી દઈએ ને પાણી પી આવીએ, નહીં તો લાઇટ જતી રહેશે તો ઘરે જઈને પીવું પડશે પાણી. તો આ પતાવીને પહેલાં પાણી પી લઈએ. તો લાઇટ હવે જતી રહી, તો જઈએ હવે વાળીએ. ફરી આવશું 2 વાગે. ચાલીને આવી ગયા બપોરે 3 વાગે જેવા, ને પપ્પાને ચા પાઈ પી દીધી ને પાણી વારવાનું પણ ચાલુ કરી દીધું. તો જાઉં છું પાણી પીવા. હવે 4 પાટલા બાકી છે, 3 નાના બાંડિયા અને 1 મોટું, તો 4 પાટલા બાકી છે આ બાજુ, ને 4 ટુંડિયા પેલી બાજુ 3 બાકી છે. પછી પેલી બાજુ ચાલુ કરવાનું છે. તો આવી દઈએ ફટાફટ હવે. તો હવે જો છેલ્લું પાટલું છે લાંબુ, પછી એટલે બાંડી આવી જશે 3 ને આ બાજુ 4. તો છેલ્લું પાટલું છે લાંબુ, એટલું પાઈએ પછી પાડીએ. તો હવે લાઈટ હવે ગઈ, તો જો લાઈટ જતી રહી ને ટુંડિયા બાકી છે. તો સવારે આવીને પાઈ દઈશું આટલું. તો જઈએ હવે વાળીએ. તો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીએ આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી જય જોહાર, જય આદિવાસી.